કેટેગરી આપણી 7મી કેટેગરી નોનસ્ટિક આઈટમ. નોનસ્ટિક આઈટમમાં કેટલી આઈટમ ગોળ છે ઢોસા તવા આવે, રોટી તવા આવતા હોય છે અને રોટી તવા કહેવાય. પછી આને ફ્રાય પેન કહેવાય. પછી આને કેક પેન બી કહે છે અને મિની અપમ બનાવે મિની અપમ બી કહેતા હોય. પછી આ ગ્રીલર માટે થાય છે, ગ્રીલિંગ કરેલું આવે બરાબર ગ્રીલ પેન. પછી અલગ અલગ શેપ છે, કાંઈ નથી સ્ક્વેર છે. પછી આને જે હેન્ડલવાળી બી વસ્તુ હોય તેને શું કહેવાય? કઢાઈ કહેવાય. અને આ બે હેન્ડલ ન હોય તો તાસરું કહેવાય. શું કહેવાય? તાસરા. અને લીડ ન હોય તો શું કહેવાય? વિધાઉટ લીડ કહેવાય. લીડ હોય તો વિથ લીડ. ઓકે, આમાં એક ગ્લાસનું લીડ આવે, પછી કેવું લીડ આવે? સ્ટીલનું લીડ આવે. અલગ અલગ કંપની પ્રમાણે હોય છે. ગ્લાસનું લીડ આપવાનું કારણ શું હોય કે તમે કુકિંગ કંઈ બી કર્યું તો તાસરામાં શું થાય? તમારે સાચી ગયું છે. જેનામાં આ કઢાઈ છે, કઢાઈમાં શું થાય? તમે ડાયરેક્ટલી કંઈ બી વસ્તુ કઈ તમે હેન્ડલ થ્રુ જ ટેબલ ઉપર લઈ જઈ શકો. તો એને કઢાઈનો એ બેનિફિટ છે. પણ કઢાઈનો પછી માઇનસ પોઈન્ટ શું થાય? જગ્યા રોકે વધારે એ કાન નડે ને મોટા કાન. તો ઉપર લીડ આપવાનું કારણ શું? ગરમ વસ્તુ તમારી ગરમ રહે, બહારનું ટેમ્પરેચર એને ઇફેક્ટ ન કરે. અત્યારે શિયાળો છે તો સબ્જી શું થાય? ફટાફટ સુકાવા માંડે. આ ગ્લાસ લીડ આપેલું હોય તો વાર લાગે. અહીંયા હોલે આપ્યું છે, હોલ આપવાનું કારણ શું? એની વધારાની વરાળ હોય બધી નીકળી જાય. તો ઘણી વખત શું થાય? વરાળ અહીંયા જામી જાય, પછી વરાળ પર શું થાય? અંદર પાણી ભરીને ટેકતા રાખે. શાક મને મસ્ત ને બોઈલી બનાવી હોય, પછી તમારે મહેમાન આવે કે કોઈ બી વ્યક્તિ આવે ને ત્યારે પાણી પાછું પાણી આ હોલ આપવાનું કારણ એક એક્સ્ટ્રા છે. સ્ટીલ લીડમાં એવું ન થાય. સ્ટીલ લીડમાં ઢાંકેલું હોય તો તમારે એમનું ગરમ વરાળ એમાં પીડા. જનરલી આ વધારે હાલતા હોય છે. અમે તપેલાની બધું આવતું હોય છે. તપેલા છે, તાસરા છે, પછી અપમ પાત્ર બી કહી શકાય. પછી સોસપેન આવે છે. આ વધારે પડતું ચા બનાવવાનું. ચામાં શું કામ આવે? સોસપેનમાંથી તમે સાણસીથી લઈને તમારે ચા ગરમ વાળી કરીએ મૂકો. બરાબર, ઘણાને ઉફાળો લેવાની આદત હોય. ઘણો ચા ગરમ કરવાનો પછી જ આમ ચાનો ટેસ્ટ આવે. તો એ આ તમે ફટકે પણ મૂકી શકો, એ બધું રાખી શકો. આ ચા બનાવવા માટે વધારે વિશે એક પેન બી ગયો, સોસપેન બી ગયો કે ટી માટેનું બી કપ ગયો. આ યુઝ થતો હોય છે. તો નોનસ્ટિક આઈટમ થઈ ગયા. આમાં પછી મેટલ અલગ અલગ આવતી હોય છે, હું તમને પછી સમજાવીશ. આમાં તડકા પેન બી આવે. તમારે કંઈ બી વસ્તુ વઘાર કરવો હોય તો એક આ સ્ટાઇલની બી કઢાઈ આવે છે. વઘાર કરીને સીધે સીધું વઘાર તમે ડાયરેક્ટ તમારી કોઈ બી દાળ છે કે એમાં ઉપરથી તડકો દો હોય તમે દઈ શકો. એમાં અલગ અલગ સ્ટાઇલ લઈ આવતા હોય છે. આવી સ્ટાઇલ લઈ આવે છે, પછી આ સ્ટાઇલ લઈ આવે છે. પછી આ નોનસ્ટિક સેન્ડવિચ મેકર છે, ગેસ ઉપર મૂકીને કરવા માટે. પછી બિરયાની પોટ આવ્યા છે. બિરયાની પોટ આ સાઈડ શેપ અલગ કર્યો છે. બિરયાની કુકિંગ માટે નોનસ્ટિકમાં યુઝ થાય. આમાં અલગ અલગ મેટલ્સ આવતી હોય છે. એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં સમજશું.